ભૂત છે કે ના ભૂત છે, અશુદ્ધ છે કે ના અશુદ્ધ છે, પ્રભુ બતાવે છે. હાલેલુયા. અશુદ્ધ હોય તો એ અશુદ્ધ ને પ્રભુ કાઢશે. એના હાથે લડવાનું પ્રેમથી. તું નીકળી તું નીકળી કરવાના. તું નીકળી. અરે બાબા, પ્રભુએ બોલ્યું છે ને, એને બોલ્યું કબ્રસ્તાનમાં એટલું ઘાયલ કરતો હતો, આત્મા એટલું ઘાયલ, લોહી લોહાણ થઈ ગયા, જજરોથી બંધાઈ ગયેલો, સતત બંધાઈ ગયેલો. એ જોરમાં આવે પ્રભુ પાસે. પ્રભુને માર્યા કે હા, એ બોલવા લાગ્યા, તું મને ત્રાસ ના, મને તું વેદના ના, તું મને દુઃખ ના, તું અહીંથી નીકળી જા. પ્રભુએ કીધું, એ બોલવા લાગ્યા, મને તું નહીં માર, અને ટોળામાં તું મને મૂકી દે. ભૂંડ ચડતો હતો ને એમાં પ્રભુએ કીધું, તું નીકળ. બોલે કે નહીં બોલ્યા? એ નીકળીને ભૂંડમાં એના ચરવાળ વ્યક્તિ ગભરાઈ ગયા. અરે તું કોણ છે? તું જા. શબ્દ બોલ્યા. શું બોલ્યા? આપણે તો તું નીકળે, બોલ, નહીં બોલે, બોલ, એવું શું કામમાં એને ભયંકર કાઢો. ઈસુ નાઝરેથના નામથી નીકળી. એ પ્રભુએ બોલ્યું, એક કરવાના આપણે. હાલેલુયા. સેવકો પર ધ્યાન આપવાના. અમારા આગેવાન છે, અહીંયા આરાધક છે, એક ગીત ગાનાર છે, તમે જોઈશો. આ બી ગીત ગાય, બધા ગીત ગાનાર લોકો છે. એ મારા સાથે એટલા વર્ષથી ફરે છે. જો ભાઈ મારા સાથે ફરે પર કોઈ ભરી નહીં ગુજારતા, તમને મારી નાખું. ચાલે નહીં ભાઈ, મારા ફીલ્ડમાં હોય ચાલે નહીં, બિલકુલ નહીં ચાલે. ગામ વિદેશમાં જઈને સેવા આપણે કરવાના છે, પણ બિલકુલ નિર્દોષ હોવું જોઈએ. દાનિયેલના સિંહના બિલમાં નાખ્યું કે નાખ્યું? તો દાનિયેલ પાપી હતું કે નિર્દોષ હતું? તો પેલા કોને મોકલાવ્યા? સ્વર્ગદૂતને. કોને? સ્વર્ગદૂતને આમંત્રિત કર્યું યહોવાએ, જા મારા નિર્દોષ બાળકને આ લોકો સિંહના બિલમાં નાખી રહ્યા છે, જા તું જા.